તિલકવાડા ખાતે 32 પુતળીઓનો ખેલ અને શેરી નાટકનું આયોજન કરાયું હતું। કેટલીક વસ્તુઓ લુપ્ત થઈ રહી છે, તેમાંની એક એવી બહુરૂપી 32 પુતળીઓનો ખેલ અને શેરી નાટક આવું આજે આપણને ભાગ્યે જ જોવા મળતું હોય છે અને તેમાં મોબાઈલ અને ટીવી અને બીજા ઉપકરણોના કારણે જે બહુરૂપી બનીને આવે અને તેને જોવા માટે બાળકો દોડી દોડીને જાય એ આજે લુપ્ત થઈ રહ્યું છે અને તે વસ્તુ તે પરંપરા જોવા મળી। એમાં ભગવાન મહાદેવ, હનુમાનજી, કૃષ્ણ હોય અલગ અલગ પાત્ર ભજવતા જોવા મળે છે અને એનો આનંદ કંઈક અલગ જ જોવા મળે છે। રિપોર્ટ બાય પરેશ પંડ્યા। मैं एक बहुरूपी हमारो प्राचीन कालનો बहुरूपी જલ્પ છે। बहुरूपी એ છે મારો। મેં અલગ અલગ વેશભૂષા કરીને અને આ લોકોનું મનોરંજન કરતો હતો, પણ આજે કંઈક જમાનાનો અમારો પ્રોગ્રામ છે बहुरूपी। આજનો નથી, આજે કંઈક વર્ષો પહેલાં શિવપુરાણમાં, રામાયણમાં बहुरूपीનો ઉલ્લેખ છે। बहुरूपी ગામડામાં જઈને લોકોનું અલગ અલગ વેશ, કૃષ્ણ ભગવાન, રામ, હા, એવા મોટા જાની દુશ્મન એવા પ્રોગ્રામ કરીને લોકોનું મનોરંજન કરતા હતા। તે મનોરંજન કરીને લોકો ખુશ થતા હતા। તે ખુશ પછી જે કંઈ દેણગી મળીને એને કુટુંબ ચાલતો હતો। પણ આજે કંઈ એવી દશા આવી ગઈ बहुरूपी પર કે ટીવી પર મોટા પ્રોગ્રામ થઈ ગયા। અને સંસ્કૃતિ છે એ ભારતની જૂની કલા છે। बहुरूपी આજનો નથી, કઈ વર્ષો પ્રમાણે बहुरूपी છે। હા, પણ આજે बहुरूपीને એવા છે કે જો આપણે કલા જીવંત રાખવા માટે કંઈ સરકાર તરફથી કંઈ મળી જાય કે આજે જો મારો બાબો છે તે बहुरूपी બનવાનો નથી, કેમ કે આજે એનું લાગે પપ્પા તો એ ઘર ફરીને આપણા પ્રોગ્રામ કરે છે, આજે અમારો ઉદ્યોગ કંઈ ચાલે નથી। એટલા માટે આ કલાનો કંઈ ઉલ્લેખ સરકાર તરફથી કંઈ માન્યતાને મલાવો, આ કલાવાદ્ય ઉત્સવ કરાવવા એવી જ મારી માંગ છે સરકારનો। આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે। હા, વર્ષોથી પરંપરાની કલા છે અમારી, વંશ કલા છે અમારી, बहुरूपी છે। મેં જાતિવંત बहुरूपी છે। હા, એવા મેં સંસ્કૃત કલામાં છોટા ઉદયપુર થઈ ગયા, જબલપુર થઈ ગયા, હર મોટા પ્રોગ્રામમાં ગયો, પણ એવો કે પ્રોગ્રામ કે એક દિવસનો પ્રોગ્રામ મળે, बहुरूपीનો કંઈ ઉદ્યોગ ચાલે નહીં। હા, એના માટે આજે જે અમારી જો પ્રાચીન પેઢી છે बहुरूपी થવાની પર એના તો ઉત્સુક નથી આ બી દિલમાં। મેં છે તે આ લોકો बहुरूपी ભણવાનો, પછી તો એવી કોઈ बहुरूपी બની ના શકે એવું લાગે મને તો। મારા કુટુંબમાં તો ના બને, બીજું કોઈ બનતા હોય, પણ મારા વંશમાં બી बहुरूपीનો કોઈ એવી એ ના થઈ જાય। કે પેલા પોરા ભણવાનો છે, આજે એજ્યુકેશન પોરા આજે અમારા બાબો ભણેલ છે, BSc પૂરી ભણેલી છે, એને સર્વિસ સરકાર કંઈ હાલે તો આગળ આ કંઈ ના કંઈ बहुरूपीનો કંઈ જીવનનો કંઈ સાર થઈ જાય। ઘર ફરીને આજે કેટલા લોકો આ ફરવાનું, કેવા લોકો પહેલાં સરકારથી લોકોનો કંઈ માન સન્માન, આજે કંઈ बहुरूपीનો કંઈ કલાનો કાંઈ હેલ્યું નથી, કેમ કે આ લોકો આજે મોટા પ્રોગ્રામ જોઈએ છે, પણ હકીકત આ પ્રાચીન કલા बहुरूपी જ છે। બહોળી તો બંધ થઈ ગઈ બિચારી, બહોળીવાળા તો દીખતા જ નથી। એક મારા સરીકા હોય એકાંત તો સિર્ફ પ્રોગ્રામ કરું શકું મેં તો। આપણું નામ? મારું નામ પ્રમોદ। ક્યાં રહેવાનું? હમણાં મેં હમણાં તો મેં ડભોઈ છું હમણાં તો। બરાબર। આ આપણી લુપ્ત થતી પરંપરા આપણે જાળવી રાખી છે, જાણવું રાખવું છે એટલે મેં છે। પણ આજે કેવું છે, આ જો પ્રોત્સાહન મળી જાય તો મેં મારા બાબાને બી એના માર્ગદર્શનમાં કરી શકું કે બેટા આ કલા છે, લોકોનું મનોરંજન થઈ જાય। પણ આજે કેમ કે મને છે બાબા કઈ કલા જોઈને પોરાનો કંઈ એવો ઇન્ટરેસ્ટ લાગીને આ કલામાં મળે, પપ્પા તું એ આપણે પહેલાં તરી આપણા ઘરે ચાલતા આપણે એના પર ઘર બી ના ચાલે આપણો। હા, એટલે બાબા બી આ કલામાં તો દૂર હોતા ચાલ્યા છે આજે। નમસ્કાર। નમસ્કાર। ઓમ નમઃ શિવાય, શ્રી શિવાય નમઃ શુદ્ધમ।